રે ઉનાળામાં ધંધો કરવા ભાડે રાખી જમીન રે, બાકીમાં તો શેરડી લાવ્યો માગ્યું લાવ્યો મશીન રે, ઉનાળામાં ધંધો કરવા ભાડે રાખી જમીન રે. તમે જુઓ, ઉનાળામાં શેરડીનો રસ વેચવાનું ચાલુ કર્યું. 5 રૂપિયાનો એક ગ્લાસ, 10 રૂપિયાનો એક લોટો અને 15 રૂપિયામાં આખી ડોલ. ઉનાળો પૂરો થાય ને ત્યાં પૈસાનો ઢગલો કરવો છે. હાલો, શેરડીનો રસ પીવો, રસ પીવો, રસ પીવો, રસ પીવો, રસ પીવો. 5 રૂપિયામાં એક ગ્લાસ, 10 રૂપિયામાં એક લોટો અને 15 રૂપિયામાં આખી ડોલ. હાલો, રસ પીવો, રસ પીવો, રસ પીવો. ઉનાળામાં તાજો તાજો શેરડીનો રસ પીવો. લાવો યો રસ. મમણાભાઈ ઘાણી નહીં કરતા હો, હજી બોણી નથી થઈ. પણ બોણી થાહે, મને તો રસ પાવ. લાવો પૈસા. લ્યો બોલો, જગ્યા મારી છે, કોઈ મારે રસના પૈસા દેવાના? જગ્યાનું ભાડું દેવાનું છે હો. આ તો લાવો ભાડું. પણ મહિનો તો પૂરો થવા ગયો. પાછા ભાડું આપશો ને? એ હા, દુકાને બેહો જાઓ, અહીંયા રસ સામું જોઈને ઊભા છે. હું કાંઈ રસ સામું જોઈને ઊભો તો રસ ગોળ નહીં બની જાય. પણ દુકાને બેહો, કોક કાક વસ્તુ લઈને વયું જાય છે ને તો ખબર નહીં રે. હા, ઈ હાસું. આ તો પછી જાઓ. સારું છું વયા ગયા, નકર હમણાં મફતમાં રસ પી જાત. હાલો, રસ પીવો, રસ પીવો, રસ પીવો. ઉનાળામાં તાજો તાજો શેરડીનો રસ પીવો. જો બોલો કેવી સ્કીમ રાખી, તો કોઈ રસ પીવા આવતું ના. હાલો, 5 રૂપિયાનો એક ગ્લાસ, 10 રૂપિયાનો એક લોટો અને 15 રૂપિયામાં આખી ડોલ. હાલો, રસ પીવો, રસ પીવો. ઉનાળામાં શેરડીનો તાજો તાજો રસ પીવો. કેવા તડકા પડે, હું મારા માણસને કીધું તું શરબત બનાય, શરબત બનાવે છે. લ્યો ભલા દાદા, શરબત પીવો. તારે નથી પીવું? એ મેં તો શરબત પીધું. ઠીક. હે, કેમ શરબત તીખું? એ શરબતમાં મરચું નાખ્યું તો શરબત તીખું તો હોય ને. શરબતમાં મરચું કામ નાખ્યું? એ મેં તો શરબતમાં મરચું, હળદર, ધાણા જીરું, મીઠું એવું બધું નાખ્યું. અહીંયા તો હું ઓય બાપા, મેં તને શાક બનાવવાનું નહોતું કીધું, શરબત બનાવવાનું કીધું તું. તો પણ શરબત બનાવવામાં તો લીંબુ ને વરિયાળી ને બરફ ને એવું બધું જોવે. એવી વસ્તુ છે આપણી વાડીએ? ના ના. તો પછી હું મીઠું ને મરચું ને હળદર ને એવું નાખીને જ શરબત બનાવું ને. તો પણ ગામમાંથી લઈ આવાય ને, હું તને પૈસાની ના પડું. એમ તમે કાંઈ પૈસા આપતા નથી, ખીજાવા મણો. ઉભો રે, અલે 10 રૂપિયા, જા ગામમાંથી બધી વસ્તુ લઈ આય. તમે કેટલા સમયથી ગામમાં વસ્તુ લેવા નથી ગયા? 5 વર્ષથી. તો અત્યારે વસ્તુનો શું ભાવ છે એ તમને ખબર છે? ના ના. તો અત્યારે 10 રૂપિયામાં ખાલી એક લીંબુ આવે, વરિયાળી ને બરફ ને બધી વસ્તુ નો આવે. હે, એટલી બધી મોંઘવારી વધી ગઈ? તો સીઝનમાં તો વસ્તુના ભાવ હોય જ તે ને. તો પણ એમ કે ને, અલે બીજા 10 રૂપિયા, જા બધી વસ્તુ લઈ આય. એ હારો. લ્યો બોલો, મરસાનું શરબત બનાવીને લાવ્યો તો. હાલો, રસ પીવો, રસ પીવો, રસ પીવો, રસ પીવો. ઉનાળામાં શેરડીનો તાજો તાજો રસ પીવો. હાલો, 5 રૂપિયાનો એક ગ્લાસ, 10 રૂપિયાનો લોટો અને 15 રૂપિયામાં આખી ડોલ. રસ પીવો, રસ પીવો, રસ પીવો. જો બોલો, કોઈ ગ્રાહક આવતું નથી અને ખોટે ખોટું ડીઝલ બળે. હે, ભોળા દાદાનો માણસ આવે છે. હે બકુલભાઈ, રસ વેચવાનું ચાલુ કર્યું? હા, તું કઈ બાજુ જા? એ ગામમાં જાઓ, ભોળા દાદાને શરબત પીવું ને તે લીંબુ ને વરિયાળી ને બરફ ને એવું લેવા. પેલા તડકાનો ગામમાં ક્યારે જાય? એના કરતા રસ લઈ જા, રસ પીજો. શું ભાવ છે રસનો? 5 રૂપિયાનો ગ્લાસ, 10 રૂપિયાનો લોટો અને 15 રૂપિયામાં આખી ડોલ. હે, 15 રૂપિયામાં ડોલ ભરીને રસ આપો? હા, જો તો અહીંયા શું લખ્યું? 15 રૂપિયામાં ડોલ રસ. તો પછી ઉનાળામાં સ્પેશિયલ ઓફર છે. તો રસ જ પીવાનો હોય ને, શરબત નથી પીવું. લાય પૈસા. ઉભાઈ રહ્યો, હું ભોળા દાદાને પૂછતો આવું. પેલા 15 રૂપિયામાં હું પૂછવા જાઉં? એ પૂછવા જવું પડે, નકર ભોળા દાદા મને ખીજાય. એ હારું, ભોળા દાદાનો માણસ આવે ને ત્યાં જલ્દી જલ્દી રસ કાઢી રાખવું. મારો માણા જલ્દી આવે તો હારું. ભોળા દાદા, હું શું કહું, શરબત નથી પીવું, શેરડીનો રસ પીવી તો? કેમ? એ બકુલભાઈ 15 રૂપિયામાં એક ડોલ ભરીને શેરડીનો રસ આપે. કોણે કીધું?
એ બકુલભાઈએ કીધું અને એ રસ વેચે ને ત્યાં લખેલું છે. તો પણ લેતા હોય ને. પણ મને એમ કે તમને પૂછ્યા વગર શેરડીનો રસ લાવ્યો હોય ને તમે ખીજાણા હોય તો એમ 15 રૂપિયામાં ડોલ શેરડીનો રસ આપતા હોય તો હું થોડો ખીજાવ. તો પણ લ્યો ને હું રસ લઈ આવું. બકુડો ગાંડો થઈ ગયો લાગે. 15 રૂપિયામાં એક ડોલ શેરડીનો રસ આપે, બોલો. હમણાં એક ડોલ શેરડીનો રસ લઈને વઈ આવું, પછી આખો દિવસ રસ પી. હા હા જા. ભોળા દાદાનો માણા આવે ત્યાં રસ તો તૈયાર રાખું. બકુલભાઈ રસ તૈયાર છે? એ હા, રસ તૈયાર છે. તો લ્યો પૈસા, એક ડોલ રસ આપી જો. કેમ ભોળા દાદાને રસ નથી પીવાનો? ભોળા દાદાને રસ પીવાનો છે ને. તો આ 15 રૂપિયાના રસમાં શું થશે? પણ અમારે એક ડોલ રસમાં થઈ રહેશે. લ્યો રસ આપી જો. આ હું લઈને આવ્યો તું? એ રસ લઈ જવા ડોલ. કાંઈ આ ડોલમાં રસ નહીં આવે. હું આપું ને ઈ ડોલમાં રસ આવશે. એ વાંધો નહીં, ઈ ડોલમાં રસ આપી જો, પછી હું આ ડોલમાં રસ લઈ લઈશ. લાય પૈસા. લ્યો. આજ તો રસ પીવાની મજા આવી જાહે. ધરાઈને ધરાઈને રસ પીવો છે. લે રસ. હે તમે આ ડોલ ભરીને રસ આપો? હા, પણ ફોટામાં તો મોટી ડોલ દોરેલી છે. એલા ફોટામાં એવું જ હોય. યો બોલો, મને તો એમ હતું તમે આ ડોલ ભરીને રસ આપશો. એલા એટલા રસના તો 1000 રૂપિયા થાય. તો મારે ખોટ ન જાય. એ હારું આપી જો રસ, બીજું હું. હાશ, બોણી તો થઈ ગઈ. તરસ લાગી છે, પાણી પી લો. હે પાણી પીશ તો પછી રસ નહીં પીવાય. તે રસ પીવો છે. યો બોલો, છેતરવાના ધંધા કરતા હોય ને. કેમ હું છું? બકુલભાઈએ જોવો ને થોડોક જ રસ આપ્યો. ઓય બાપા, ઓય બાપા. ખોટું બોલ માં, તું રસ પી ગયેલો છો. તમારા હામ બસ, મેં રસ નથી પીધો. ઓય બાપા. હજી મારા આમ ખા. તો પણ તમે વાત હાચી નથી માનતા. બકુલભાઈએ એટલો રસ આપ્યો. તું તો કહેતો તો ને ડોલ ભરીને રસ આપે. પણ એક ઘૂંટડો રસ થાય ને અવડી ડોલ ભરીને રસ આપે. હે હાલ તો. એ હારું. હાલો, રસ પીવો, રસ પીવો, રસ પીવો, રસ પીવો. ઉનાળામાં શેરડીનો તાજો તાજો રસ પીવો. 5 રૂપિયામાં એક ગ્લાસ, 10 રૂપિયામાં લોટો અને 15 રૂપિયામાં એક ડોલ. એક ડોલ રસ આપ. લાવો પૈસા. અલે પૈસા 5 રૂપિયા પાછા લાય. એ હારું લ્યો. રસ પીવાની તમને મજા આવી જાહે. લ્યો એક ડોલ રસ. જોવો તો, હું કહેતો તો ને બકુલભાઈ નાની ડોલ ભરીને રસ આપે. એટલો રસ અમારે નથી જોતો, પૈસા પાછા લાય. પૈસા પાછા નહીં મળે હો. રસ પી જાવ ને કાં ફેંકી જો. હવે દાદા તો હું રસ પી જાઉં. હું છેતરવાના ધંધા કરે. છેતરવાના ધંધા નથી કરતો હો. 15 રૂપિયામાં એક ડોલ રસ આપું. એક ડોલ રસ તો આપ્યો. તમને એવું લાગતું હોય તો 10 રૂપિયામાં એક લોટો પીવો. આ એક લોટો રસ આપી દે. લાવો 10 રૂપિયા. અલે લ્યો એક કળશો રસ. હે જોવો તો, કળશો તે ડોલની જેમ હાવ નાનો છે. ઓય બાપા, ઓય બાપા. છેતરવાના ધંધા કરે ને. છેતરવાના ધંધા નથી કરતો. એલા કળશો છે. હા, તો પછી 10 રૂપિયામાં એક કળશો રસ તો આપ્યો. અમારે રસ નથી જોતો, પૈસા લાવો પાછા. પેલા કીધું ને પૈસા પાછા નહીં મળે. કાં રસ પી જાવ ને કાં પછી ફેંકી દો. ઓલા દાદા તો હું રસ પી જાઉં. ઓલા દાદા, હવે એક ગ્લાસ રસ લ્યો તો. ગ્લાસમાં કેટલો રસ આવે એ તો આપણને ખબર પડે. એક ગ્લાસ રસ આપી દે. લાવો પૈસા. ગ્લાસમાં રસ ગ્લાસ જેટલો આવે. લ્યો એક ગ્લાસ રસ. હે જોવો તો, ગ્લાસ એ તે કળશાની જેમ હાવ નાનો જ છે. પણ છે તો ગ્લાસ ને. હું બકુલભાઈ તમે તે રમકડા જેવી ડોલ ને કળશો ને ગ્લાસ ને એવું લઈ આવ્યા અને પાછા કે ઉનાળામાં સ્પેશિયલ ઓફર છે. અમારે રસ નથી જોતો, લાવો પૈસા પાછા. પૈસા પાછા નહીં મળે. રસ પી જાવ નકર હું પી જાવ. લાય. ના ના ઓલા દાદા, અయ్యో હવે તમે રસ પી જાઓ. ઉભો રે. ભોળા દાદાને રસ પાવાનો હોય ને તો ભૂંગળી આપું. લ્યો રસ પીવાની મજા આવી જાહે. ઓલા દાદા, ભૂંગળી થી રસ ન પીતા, નકર એટલો રસ તો ભૂંગળીમાં જ પડ્યો રહેશે. ઓય બાપા. છેતરવાના ધંધા કરે તે. 45 રૂપિયા લઈ ગયા અને એક ઘૂંટડો રસ આપ્યો. અલ્યા અહીંયા આવો તો, હું માથાકૂટ છે. બકુડો જોવે ને, છેતરવાના ધંધા કરે ને. કેમ હું છું? તો હું 45 રૂપિયા લઈ ગયા
અને ઘૂંટડો ઘૂંટડો રસ આપ્યો. એટલે એ રમકડાની નાની ડોલ લાવ્યા અને નાનો કળશો લાવ્યા અને નાનો ગ્લાસ લાવ્યા, એમાં રસ આપે. તો પણ તમે રસ પીવા ન જાતા હોય તો? હવે દાદા ઈ કેમ નાની વસ્તુમાં રસ આપે, એમ આપણે નાના 15 રૂપિયા આપવાના હતા. ઓ બાપા, નાના 15 રૂપિયા આવે નાના તો 15 રૂપિયા તો 15 રૂપિયા કહેવાય. હા ઈ હાસુ. હાલો રસ પીવો રસ પીવો રસ પીવો, નવી ઓફર આવી ગઈ છે. 15 રૂપિયામાં એક ડોલ ને 30 રૂપિયામાં ટીપણું. 15 રૂપિયામાં એક ડોલ ને 30 રૂપિયામાં એક ટીપણું. રસ પીવો. હવે દાદા હાલો 30 રૂપિયામાં ટીપણું રસ પીવી. ઉભો રે, પેલા જોવા દે ટીપણું ક્યાં છે. ટીપણું હાર્યું. હે ઓય બાપા, છેતરવાના હું ધંધા કરે. પણ ટીપણું તો છે.